જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 76. હે માનવ, આ પાંચ તત્વનો દેહ છે. જે દેહ પડશે એટલે પાંચેય તત્વમાં સમાઈ જશે. એટલે જેનું હતું તેનું તેને આપી દીધું ગણાય ને. તો દેહ પડે એટલે માયા પણ જતી રહી અને મન પણ જતું રહ્યું. તો હવે રહી સુરતા. તો તે તો આપણને ખબર હોવી જોઈએ ને કે સુરતા ક્યાંની છે. તો તે સુરતા જેની છે તેનું તેને પાછી આપવી પડશે ને. આ કામ મનુષ્ય દેહથી જ થાય છે. તો બોલો, આ સુરતા જેની છે તેની તેને પાછી આપવી જોઈએ કે નહીં? જો પાછી ન આપીએ તો આપણે કરેલા કર્મો તો સુરતા સાથે વીંટાયેલા છે. તો તે કર્મો આપણે ભોગવવા પડશે ને. તો આ માટે પરમાત્માના જ્ઞાની, જેને આપણે સદગુરુ કહીએ છીએ, જે સદગુરુ હોય તે આ દેવોના લોકના કર્મને બ્રહ્મા અગ્નિમાં બળાવવાની રીત શીખવે છે. એટલે દેવનકા દેવ સદગુરુ કહેવાય છે. તો હે માનવ, જે દેવનકા દેવ સદગુરુ હોય તે સદગુરુ ગીતા જ્ઞાન કે કોઈ પણ દેવના દ્રષ્ટાંતો કે કોઈ પણ અવતારી દેવોની વાર્તા કરે નહીં. બરાબર છે? તો જે ગુરુ અવતારી દેવોની વાર્તા કરતો હોય તો તે આત્માનું ઘર વિદેહી પરમાત્મા છે. તો તે વિદેહી પરમાત્માને આપણને દેખાડી શકે નહીં. તો તે સદગુરુ જીવનો તારણહાર કેમ માનવો? કે કેમ તમે તેને દેવનકા દેવ સદગુરુ માનો છો? તો તેવા લેભાગુ ગુરુઓ જેની સુરતા છે તેની તમને પાછી સોંપાવી શકે જ નહીં. હે માનવ, ગુરુ જન્મ મરણના ફેરા બંધ કરવા અને દેવોએ બનાવેલ જલતા જગતમાંથી બહાર નીકળવા માટે જરૂરી છે. બાકી જેને અહીંયા કોઈ વાંધો જ નથી, જેને 84 લાખમાં અવતાર લેવાનો આનંદ આવતો હોય, તેને કોઈ જરૂર પણ નથી. તો તેનું જન્મ મરણ ક્યારેય બંધ થાય નહીં. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે ગુરુદેવ, તમે અમારા મનને કેમ મોડી લીધા? એટલે એવું કહે છે કે અમારા તરફથી મનને કેમ ફેરવી લીધા? અમારો શું અપરાધ થયો છે? હે સદગુરુ પ્રભુ, અમારે શું કરવું? કહ્યા વિના અમારાથી શું અપરાધ થયા તે કેમ ખબર પડશે? હે ગુરુદેવ, અમને સાચું કહીને બતાવો કે મને કેમ છોડી દીધો? એવા કોણ જાલિમ જુલમ કમાયો કે કોણ કપટી વચ્ચે ઉલઝ્યો કે આપણા ગુરુ શિષ્યના અતૂટ પ્રેમ વચ્ચે આવીને ટપક્યો? મને સત્ય બતાવો. હે ગુરુદેવ, તમને કોણે ભરમાવ્યા છે? તમને કોને બહેકાવ્યા છે? મારાથી કેમ નારાજગી છે એ તો બતાવો પ્રભુ. સત્ય જાણ્યા વિના હું કેમ નારાજગી તોડું? મારા અપરાધ બતાવવા આપના ચરણોમાં કોટી કોટી વંદન કરીને વિનંતી કરું છું અને 1,00,000 કરોડ વખત માફી માંગુ છું. પણ મને મારો અપરાધ બતાવો. મને તમારા વિરહની વેદના નથી સહેવાતી. મારી જે ભૂલ હશે તે હું સ્વીકારી લઈશ, પણ મને મારી ભૂલ બતાવો. હે ગુરુદેવ, હવે તો જરાક દયા કરીને વિચાર કરો. હું તમારો શિષ્ય આપ વિના મારી મતિ પણ મરી ગઈ છે. મને તો તમારી સાચી પ્રીત સમજાઈ ગઈ છે. તો મને તમારી પ્રીત બહુ જ પ્યારી લાગે છે. તો હે પ્રભુ, હું તમારી પાછળ દોડી રહ્યો છું. તો જરાક પાછળ નજર કરીને તમારા વિના દોડતો આખડતો મારી વેદના તો જોવો. હે પ્રભુ, મને દર્શન આપો. હવે બસ કરો. મને ન તરછોડો. મને તરસાવો નહીં. ઘણા તમારા કામ કરવા માંગુ છું, તો મને તમારા વિરહની વેદનાથી કોઈ કામ પણ નથી સૂઝતા. હે ગુરુદેવ, ઘણા કોડ કરું. હે સદગુરુ પ્રવીણરામ, હે પરમ કૃપાળુ, હું દાસલાલ આપને બંને હાથ જોડીને અરજી કરું છું. આ દાસને સદા તમારા ચરણોમાં દાસ બનાવીને રાખો. જય સદગુરુદેવ. સદગુરુ સાહેબ કેમ લીધા મન મોડી? સાચું બતાવો, કહી સુનાવો. કેમ દીધો મોને છોડી? હે સદગુરુ સાહેબ કેમ લીધા મન મોડી? કોણ જાલિમને જુલમ કમાયો કે ઉલજિયો કપટી?
સદગુરુ સાહેબ કેમ લીધો મન મોડી, કોણ ભરમાવ્યા આપ બહે ક્યાં, અસલી દેખો નિચોડ, સદગુરુ સાહેબ કેમ લીધા મન મોડી, કેમ મરાથી નારાજગી, કેમ તેરે રોહ તોડું, સદગુરુ સાહેબ કેમ લીધો મન મોડી, દયા રે વિચારો શિષ્ય હું તમારો, મારો મતી મરોડો, સદગુરુ સાહેબ કેમ લીધો મન મોડી, પ્રીત રે તમારી લાગે પ્યારી, પાછળ રહ્યો હું દોડી, સદગુરુ સાહેબ કેમ લીધો મન મોડી, દર્શન આપો ન તરસાવો, કરું ઘણા ઘણા કોડ રે, સદગુરુ સાહેબ કેમ લીધો મન મોડી, ગુરુ રે પ્રવીણ રામ પરમ કૃપાળુ, અરજી રે કર જોડી, સદગુરુ સાહેબ કેમ લીધો મન મોડી, આ લાલ સે દાસ તમારો, રાખો ચરણ મારો જ રે, સદગુરુ સાહેબ કેમ લીધો મન મોડી, રામ ભરોસે. તો સદગુરુ શિષ્યને એમની ભૂલ બતાવે છે કે હે જીવ, જરાક ચેતીને ચાલ, હે મુસાફિર, સત્ય જાણ્યા વિના એમ વેગે ન ચાલ, આ જૂઠા જગતને એમ ન ઝાલો, હે જીવ, આ જગતમાં કોઈ તારું નથી કે તું પણ કોઈનો નથી, આ જગતમાં દરેક જીવોએ પાવ પલકના ખેલ છે, તે હે જીવ તું પણ એ તો જાણે છે કે તારી નજર સામે જ છે ને, કે જે જન્મ્યા છે તે જતા રહે છે, જે જન્મ્યા છે તેને કોઈને આપણે જીવિત રહેતા નથી દેખતા, બધા જ જવાના છે, આ સંસારના દુઃખ બહુ મોટા બહુ ભારી છે, કે જન્મો જન્મના દુઃખ ભાંગતા નથી, હે જીવ, જેમણે આ જગતને પોતાનું કરીને માન્યું છે એ તો બહુ ભારી દુઃખ સહે છે, અને 84 લાખ ખાણ પણ બહુ ભારી છે, જેને જેને આ ખલક ખેલની આશા તોડી એમને તો સદા સુખ હંમેશા એ તો હરિમાં વસતા રહે છે. તો પ્રવીણરામ સદગુરુએ પણ જૂઠા જગતને ત્યાગ્યા, જેથી સત શબ્દમાં તાર લગાવ્યા, એટલે પરમાત્માના નામમાં તાર લગાવ્યા. જય સદગુરુદેવ. જરાક ચેત જીવ મુસાફિર વેગે ચાલે, જગત પ્રપંચ જૂઠું ન જાણે, જગત પ્રપંચ જૂઠું ન જાલે, જરાક ચેત જી મુસાફિર વેગે ચાલે, તું નહીં કોઈનો કોઈ નહીં તારું, પાવ પલક ના લીધા રે બસેરા, જરાક ચેત જીવ મુસાફિર વેગે ચાલે, તારા દેખતા સર્વ જગ જાઈ, રેતા ન દેખી એ સંસારમાં જીવિત, જરાક ચેત જીવ મુસાફિર વેગે ચાલે,
આ સંસાર દુઃખયતી મોટા જન્મો જન્મો ના ભાંગે નહીં દુઃખ જરાક ચેત જીવ મુસાફિર વેગે ચાલે જેને આ જગને પોતાનો માયનો એ તો ભોગવતા 84 નિખાણ જરાક ચેત જીવ મુસાફિર વેગે ચાલે જેને જેને ત્યજી ખલક ખેલની આશા તેની સદીન સુખરી માં જ વસતા જરાક ચેત જીવ મુસાફિર વેગે ચાલે પ્રવીણ રામ ગુરુએ જૂઠા જગતને ત્યાગ્યા સત શબ્દમાં જ તાર લાગ્યા જરાક ચેત જીવ મુસાફિર વેગે ચાલે રામ ભરોસે તો એવા સત્યજ્ઞાની સદગુરુને શરણે આવીને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, હું તમારા શરણે આવીને પડ્યો તો મને નજર ભરીને જોઈ લ્યો કે મારા કેટલા અનેક પાપ કર્મ છે. હે પ્રભુ, તમારો દરબાર તો બહુ જ ઊંચો છે, તો ત્યાં મંજિલે પહોંચવા માટે તમારા વિના બહુ જ કઠિન તો ઠીક, પણ તમારા વિના શક્ય જ નથી કે ત્યાં સુધી પહોંચી શકીએ. હે ગુરુદેવ, આ દેહમાં મનથી રોકનારા મોહ માયા અને વિષય વાસના રૂપી ઘણા દૂતો માર્ગમાં આડા ઊભા છે, જેથી તમારા પંથે ચાલવા તો લાગ્યા પણ ઘણા દૂતો ઘેરીને આડા ઊભા છે. એટલે હે ગુરુદેવ, તમારા પંથે ચાલવા માટે તમે જ અમને માર્ગ ચોખ્ખો કરી આપો તો પહોંચી શકાય તેમ છે. એવા બહુ ભારી દૂતો ઊભા છે અને પાછા પગમાં પણ જરાય જોર નથી અને મારે બીજો કોઈનો સંગ કે સહારો પણ નથી. એક તમે જ મારો સંગી સહારો છો, તો તમે તમારી મંજિલે પહોંચાડવા તમે જ મારી સંગે ચાલો, જેથી કોઈ અડકણ ન આવે. હે સદગુરુદેવ, તમારો સાથ જોઈએ છે, મને સહારો આપો, હવે વાર ન લગાડો. હે ગુરુદેવ, મારે કોઈ ભોગની આશા નથી, મારે તો બસ મોક્ષની આશા છે, તો તમે પૂરી કરાવો તો થાય, બાકી તો આ જગતમાં સદગુરુ વિના કોઈની આશા પૂરી થઈ નથી. હે ગુરુદેવ, તમારા દર્શનની પ્યાસ હંમેશા મનમાં રહે છે, તો મારી આશા સફળ કરો એ વિનંતી કરું છું. હે ગુરુદેવ, આ દાસલાલને ક્ષમા કરો, હવે જરા પણ તમારો વિરહ નથી સહેવાતો, મારે જરા પણ વિરહ નથી જોઈતો, મારા વિરહને જોઈને દયા કરો. હે સદગુરુ પ્રવીણરામ, મારા પર કરુણા કરો, દયા કરો અને મારા જન્મ જન્મના ફેરા મટાડો. હું આપને વારંવાર વંદન કરું છું. જય સદગુરુદેવ. હું આવીને પડ્યો શરણમાં તારી, નજર ભરી જોઈ લે, નજર ભરી જોઈ લે, તારો દરબાર બહુ સે ઊંચો, ત્યાં મંદિલે જાવું બહુ કઠિન, હજારો દૂત માર્ગમાં ઉભા રે પંથને ઘેરી, હું આવીને પડ્યો શરણમાં તારી, નજર ભરી જોઈ લે, નજર ભરી જોઈ લે, નથી પગમાં જોર રે નથી કોઈ સંગમાં સાથી, સહારો આપો નાથ, હવે ન લગાડો વાર, હું આવીને પડ્યો શરણમાં તારી, નથી ભોગની વાસના, મારે તો છે મોક્ષની આશા, પ્યાસ દર્શનની રે મનમાં, સફળ કરો આશા મારી, સફળ કરો આશા મારી,
હું આવીને પડ્યો શરણમાં તારી, નજર ભરી જોઈ લે, નજર ભરી જોઈ લે. ક્ષમા કરો દાસલાલને, પ્રભુ વિરહને જોઈને, હે પ્રવીણ રામ કરો કરુણા. ચોટાડી આપો જન્મના ફેરા, હું આવીને પડ્યો શરણમાં તારી, નજર ભરી જોઈ લે, નજર ભરી જોઈ લે. રામ ભરોસે. તો સદગુરુ એક અખંડ, અવિનાશી, અદ્રશ્ય, અવિગત, અજ, અવિકારી જ્ઞાન વિજ્ઞાન એટલે પરમાત્માના વિજ્ઞાનને નજરે બતાવે છે, જે સૌથી પર છે, જે નિર્બંધન છે. તો એવા સદગુરુને જોગ ભોગ કે જન્મ મરણના કોઈ રોગ પણ ન વ્યાપે, એવા ભેદ અભેદ કે કોઈ ખેદ નહીં, કે હરખ શોક નહીં, એ સૌથી ન્યારા અને સૌના સંગી પણ ખરા, અને પોતે હંમેશા અસંગી, કોઈનો સાથ નહીં. એમને તો કોઈ જાણનહાર જ જાણી શકે. જ્યાં ચાર વાણી નહીં, સૌ ખાણી પણ નહીં, એ બધું જેમણે મિથ્યા અસાર જાણ્યું. એ શેષ અશેષ કે વિશેષ કે કમતી કે લખવા ભાખવાથી પાર એવા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ તો સર્વ ઘટમાં વ્યાપક રહે છે, જેના આર પાર એક સાર છે. તો દાસલાલને એ અનુપમ સ્વરૂપના નિર્વિકલ્પ નિર્વિકારા છે, એ સત્ય કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એક અખંડ વિનાશીય દ્રશ્ય, અવિગત જોયર વિકારી, જ્ઞાન વિજ્ઞાન અધિષ્ઠાન જગતના, નિરબંધન નિરાધાર, એક અખંડ વિનાશીય દ્રશ્ય, જોગ ભોગ રોગ નો વ્યાપે, નહીં હલકા નહીં ભારે, ચિરે જી ભેદ ભેદ ખેદ ન કોઈ રે, હરસ શોકથી ન્યારા, એક અખંડ અવિનાશી અદ્રશ્ય રે. લેત ન દેત હેત ન કોઈ, સાથ નહીં મીઠા નહીં ખારા, સૌના સંગ નિત્ય સંગી રે, જાણે જાણો હારા, એક અખંડ વિનાશીય દ્રશ્ય રે. ચારુ વાણી નહીં સહુ ખાણી, જાણી મિથિયાય સાર, પ્રવીણ રામ શેષ શેષ વિશેષ ના કમતી રે, લખવા ભાખવાથી પાર, એક અખંડ અવિનાશીય દ્રશ્ય રે. પ્રવીણ રામ સર્વ ઘટ વ્યાપક, આરુપાર એક સાર, દાસલાલ કહે સ્વરૂપ અનુપમ, નિર્વિકલ્પ નિર્વિકાર, એક અખંડ અવિનાશીય દ્રશ્ય રે. રામ ભરોસે.